ઓકે, તો નેક્સ્ટ આપણે જોઈએ કે y બરાબર cos 2θ plus cos θ. આજે પણ આપણે ફાઇન્ડ રેન્જ એટલે કે વિસ્તાર મેળવવાના દાખલા જોશું. તો cos 2θ plus cos θ. તો જુઓ જે 2θ ને θ માં કન્વર્ટ કરવું હોય તો આપણે એક સૂત્ર મૂકીશું કે 2 cos square θ -1 plus cos θ. ઓકે, નેક્સ્ટ y બરાબર -1 ને આગળ લઈ લઈએ plus 2 cos square θ plus cos θ. મારે આનો અંતિમ પદ જોઈએ છે અને પૂર્ણ વર્ગ બનાવવું છે. જો આ વર્ગ વાળું પદ છે એમ છે તો અંતિમ પદ કઈ રીતના મળે? અંતિમ પદ તો મધ્યમ પદનો વર્ગ એટલે આ પૂર્ણ વર્ગ બનાવવાનું છે આપણને સ્ટેપને. તો મધ્યમ પદનો વર્ગ એટલે કે cos square θ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 2 cos square θ. તો જો જે cos square કેન્સલ થાય અને અંતિમ પદ જે છે એ 1/8 આવશે અને +1/8 -1/8. ઓકે, નેક્સ્ટ ચાલો, તેથી y બરાબર -1 -1/8 કેટલા થશે? -1 -1/8 -9/8 થશે. લસા લઈને આપણે ગણતરી કરશું એટલે થશે -9/8. ઓકે, ચાલો હવે જુઓ જે આને પૂર્ણ વર્ગ તો બની ગયું પણ કેનો વર્ગ છે? તો એના કરતા આપણે થોડુંક એક ઈઝી કરીએ કે આ ત્રણ પદમાંથી આ તો આની સાથે હોય ગયા ત્રણ પદમાંથી 1/8 કોમન કાઢી લઈએ એટલે બધું હે ને અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં કન્વર્ટ થઈ જાય. 1/8 કોમન કાઢો એટલે અહીં 8 ગુણો આપણે એટલે કે 16 cos square θ વત્તા અહીં 8 ગુણો આપણે એટલે કે 8 cos θ વત્તા છેલ્લામાં 8 ગુણો લે. બરાબર? તો આને આમ ગુણજો એટલે આ પદ મળી જશે એટલે સમજાઈ જશે. ઓકે, નેક્સ્ટ y બરાબર -9/8 plus 1/8 તો કોનો વર્ગ છે? તો કે 4 cos θ plus 1 નો વર્ગ છે. તો આ સિમ્પ્લિફિકેશન થયું. હજી આપણે આનો વિસ્તાર મેળવવાનો બાકી છે. તો આપણે ખબર છે કે cos θ ની રેન્જ કેટલી હોય? તો કે -1 થી 1. ઓકે, -1 થી 1 એને 4 વડે ગુણો તો કે -4 ગુણ્યા 4 cos θ લેસ ધેન ઇક્વલ ટુ 4. 4 એ ધન સંખ્યા છે એટલે અસમતામાં ફેરફાર નહીં થાય. એમાં +1 કરો, બધામાં જો +1 કરીએ તો -4 + 1 શું થશે? -3 લેસ ધેન ઇક્વલ ટુ 4 cos θ + 1 લેસ ધેન ઇક્વલ ટુ 5. ચાલો, આ થઈ ગયું. હવે વર્ગ કરવાનું છે. તો વર્ગ કરવામાં જ્યારે આપણે નેગેટિવ પોઝિટિવ આપેલું હોય ઋણ ધન એટલે કે 0 થી પસાર થઈને જતી હોય સંખ્યા ત્યારે હંમેશા શું આવે? તો કે 0 લેસ ધેન ઇક્વલ ટુ 4 cos θ + 1 હોલ સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 2 માંથી કોનો વર્ગ મોટો? 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25 તો 25 મોટું અને 25 આવશે. ઓકે, તો આ થયો આનો જે વિસ્તાર છે એને 1/8 વડે ગુણવાનું છે. ચાલો 0 ગુણ્યા 1/8 કરશો એટલે 0 જ રહેશે. 1/8 4 cos θ + 1 હોલ સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 25 ને 1/8 વડે ગુણો તો કે 25/8. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ શું કરવાનું છે? -9/8. તો 0 -9/8 કરશો તો ત્યાં તો -9/8 જ જવાબ આવે. તો 1/8 4 cos θ + 1 હોલ સ્ક્વેર -9/8 લેસ ધેન ઇક્વલ ટુ 25/8 -9/8. ઓકે, ચાલો -9/8 as it is લેસ ધેન ઇક્વલ ટુ આ શું છે? તો કે આપણો y છે લેસ ધેન ઇક્વલ ટુ 25 માંથી 9 જાય તો કેટલા વધે? તો કે 16 વધે અને 16 ભાગ્યા 8 એટલે કે 2. તો y belongs to આપણે જે મળશે બરાબર તો -9/8 to 2. ઓકે, જે આપણો જવાબ છે આપણો વિસ્તાર છે. તો ઘણીવાર એવું પણ કહી શકે કે આપને આપેલું હોય એમ કે આની મહત્તમ કિંમત કેટલી? તો મહત્તમ કિંમત એટલે શું? તો કે જ્યાં સુધી વિસ્તાર જાય છે છેલ્લે સુધી તો કે 2. ન્યૂનતમ કિંમત એટલે તો કે -9/8. બરાબર? તો આ પ્રશ્નનો જવાબ પણ આમાં જ છુપાયેલો છે. તો આ જ વસ્તુ તમારે પ્રોસિજર કરવી પડે. મહત્તમ કિંમત એટલે પાછળનો ભાગ, ન્યૂનતમ કિંમત એટલે આગળનો ભાગ. કે એની y ની જે કિંમત છે એ -9/8 થી ક્યારેય ઓછી નથી થવાની અને 2 થી ક્યારેય વધવાની નથી. તો સૌથી મહત્તમ કિંમત 2 અને ન્યૂનતમ કિંમત -9/8. ઓકે, તો આ ક્વેશ્ચન એવું પણ પૂછી શકે. નેક્સ્ટ આપણે આપેલું છે y બરાબર sin 3x ના છેદમાં sin x. તો sin 3x નું આપણે સૂત્ર મૂકીએ. sin 3x નું આપણી પાસે સૂત્ર છે 3 sin x - 4 sin cube x બરાબર છેદમાં sin x. તો જુઓ જે અલગ અલગ ભાગી શકાય તો કે y બરાબર કેટલા વચ્ચે અહીંયા ભાગાકાર થાય તો 3 - 4 sin square x. ઓકે, ચાલો સિમ્પ્લિફિકેશન થઈ ગયું. હવે આપણે રેન્જ મેળવવાની છે. તો sin square નો વિસ્તાર કેટલો હોય? તો કે 0 થી 1. sin square x નો વિસ્તાર 0 થી 1 હોય. બરાબર? આપણે ગઈકાલે લખાવેલું. તો એને -4 વડે ગુણવાનું છે. -4 વડે ગુણો કોઈ પણ વસ્તુને
બરોબર, ઋણ સંખ્યા વડે ગુણો એટલે અસમતા બદલાઈ જાય, પણ 0 સાથે -4 ગુણાશે એટલે 0 જ રહેશે, પણ અસમતા બદલાઈ જશે, -4 sin² x થઈ જશે, અસમતા બદલાઈ જશે અને -4 થશે. હવે 0 કરતા -4 નાનું છે તો આપણે આખું ફેરવીને આગળ લઈ લઈએ, એટલે કે -4 લેસ ધેન ઇક્વલ ટુ -4 sin² x લેસ ધેન ઇક્વલ ટુ 0. આખું રોટેટ કરી નાખો. ઓકે, પાછળ અને આગળ, આગળ અને પાછળ. ચાલો કેટલા એડ કરવાના છે? 3. તો -4 પ્લસ 3 લેસ ધેન ઇક્વલ ટુ 3 -4 sin² x લેસ ધેન ઇક્વલ ટુ 0 પ્લસ 3. તો કેટલા થશે? -1 લેસ ધેન ઇક્વલ ટુ આ શું છે? તો કે આપણો y છે, લેસ ધેન ઇક્વલ ટુ 3. તો y belongs to -1 2 3. તો આગળ એને પૂછવામાં આવે કે sin 3x ના છેદમાં sin x એની મહત્તમ કિંમત કેટલી? તો કે 3. ન્યૂનતમ કિંમત કેટલી? તો કે -1. રેડી? એવું જ પણ પૂછી શકે કે મહત્તમ કિંમત કેટલી? તો કે 3. ન્યૂનતમ કિંમત કેટલી? તો કે -1. બરોબર, આવો ક્વેશ્ચન આવે તો પણ આપણે જવાબ આપી શકીએ. નોટ ડાઉન કરી લઈએ. ઓકે, ઓકે, નેક્સ્ટ બે ક્વેશ્ચન છે સિમિલર ટાઈપ કે cos² θ - 6 sin θ cos θ 3 sin² θ 2. રેડી? તો જો આપણે શું કરીએ તો કે y બરાબર cos² θ ને એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. આમાંથી 3 2 જે છે 3 2 થઈ શકે 6. તો 2 sin θ cos θ શું થશે? sin 2θ થાય કે નહીં? યસ. પ્લસ 3 sin² θ ને 1 - cos² θ લખી શકાય, પ્લસ 2 એઝ ઇટ ઇઝ. ઓકે, ચાલો નેક્સ્ટ. y ઇક્વલ ટુ જો આ -3 cos² θ થશે, 3 અહીંયા ગુણાય તો -3 cos² θ અને પ્લસ cos² θ છે તો કેટલા cos² θ વધે? તો કે -2 cos² θ વધશે. રેડી? -3 sin 2θ પછી આ પ્લસ 3 થશે અને પ્લસ 2 તો ટોટલ કેટલા થઈ જશે? +5. ઓકે, નેક્સ્ટ. હવે જો આ થીટામાં છે અને આ 2θ માં છે તો ગમે એકને કન્વર્ટ કરવું પડે. જો આને 2θ ને θ માં કન્વર્ટ કરીએ તો sin cos ભેગું આવે અને થોડુંક ટફ થઈ જાય. તો આને θ ને 2θ માં કન્વર્ટ કરીએ. એંગલ ને ડબલ કરવું હોય તો cos² θ/2 નું સૂત્ર છે 1 cos θ ના છેદમાં 2. બરાબર? cos² θ/2 બરાબર 1 cos θ ના છેદમાં 2. અહીં એ જ એપ્લાય કરશું 1 cos 2θ ભાગ્યા 2. થાય કે નહીં? cos² θ બરાબર 1 cos 2θ ભાગ્યા 2 -3 sin 2θ +5. તો જુઓ જે 2 2 કેન્સલ થશે. કેટલા વધ્યા? તો -1 +5 એટલે 4 વધશે. ચાલો -cos 2θ -3 sin 2θ. તો જુઓ જે a cos θ b sin θ સ્વરૂપ આવી ગયું. a cos θ b sin θ એટલે કે -cos 2θ -3 sin 2θ અને વિસ્તાર શું થાય? તો કે -√a² b² થી +√a² b². તો -√a² એટલે કે આનો સહગુણક તો 1 નો વર્ગ 1 વત્તા આનો સહગુણક 3 3 નો વર્ગ 9. એમાં માઈનસ લ્યો તો માઈનસ નો વર્ગ તો પ્લસ જ થઈ જવાનો છે. થી +√a² b² 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9. તો આપણે જોઈ શકીએ કે આનો જે રેન્જ છે એ શું આવશે? તો કે -√10 લેસ ધેન -cos 2θ -3 sin 2θ લેસ ધેન ઇક્વલ ટુ √10. ઓકે, ચાલો એમાં શું કરવાનું છે? આ તો આવી ગયું, એમાં +4 કરવાના છે. તો શું થશે? બંને બાજુ +4 કરી દે. 4 ઓછા √10 લેસ ધેન ઇક્વલ ટુ 4 cos 2θ -3 sin 2θ. રેડી? લેસ ધેન ઇક્વલ ટુ 4 +√10. તો 4 -√10 એમાં કઈ થશે નહીં. લેસ ધેન ઇક્વલ ટુ આ શું છે? તો કે y છે, લેસ ધેન ઇક્વલ ટુ 4 +√10. તો y belongs to 4 -√10 to 4 +√10. રેડી? તો મહત્તમ કિંમત કેટલી? 4 + √10. ન્યૂનતમ કિંમત 4 ઓછા √10. તો હંમેશાની વચ્ચે જવાબ આવશે. સિમિલર ક્વેશ્ચન છે. જુઓ જે y બરાબર 9 cos² θ ને એઝ ઇટ ઇઝ રાખશું +48 માંથી 2 1 આપી દઈએ તો 24 sin 2θ થશે. -5 sin² θ ની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો કે 1 cos² θ -2. ઓકે, તો જુઓ જે કેટલા cos² θ થયા? આ માઈનસ +5 cos² θ અને 9 અહીંયા તો ટોટલ થશે 14 cos² θ +24 sin 2θ -5 -2 કેટલા થઈ જશે? -7. ઓકે, તો
અગેન cos સ્ક્વેર થીટા ની જગ્યાએ આપણે શું રાખશું તો 1 પ્લસ cos 2 થીટા ડિવાઇડ બાય 2 પ્લસ 24 sin 2 થીટા માઈનસ 7 તો y બરાબર અહીંથી 7 વધશે 14 ભાગ્યા 2 તો 7 અંદર ગુણી નાખીએ તો 7 * 7 ઓછા 7 કેન્સલ અને 7 cos 2 થીટા વત્તા 24 sin 2 થીટા તો જુઓ જે a cos થીટા b sin થીટા સ્વરૂપ આવી ગયું તો ડાયરેક્ટ બીજું કઈ પ્લસ માઈનસ છે નહીં તો y belongs to minus under root 7 square plus 24 square to under root 7 square plus 24 square આપને ખબર છે તો 49 અને 24 નો વર્ગ જે થાય છે સરવાળો 625 થશે બરાબર 476 ને 49 કેટલું થશે 625 નું વર્ગમૂળ કેટલું થાય 25 થી 25 રેડી -25 થી 25 તો મેક્સિમમ વેલ્યુ જો કોઈ પૂછે રેડી મેક્સિમમ વેલ્યુ કેટલી આ ફંક્શન ની તો કે 25 અને મિનિમમ વેલ્યુ કોઈ પૂછે તો કેટલી તો કે -25 ઓકે તો બંને ક્વેશ્ચન એક સરખા છે ઇમ્પોર્ટન્ટ છે નોટ ડાઉન કરી લઈએ ઓકે નેક્સ્ટ 2 sin theta plus pi by 6 plus root 3 cos theta minus pi by 6 એટલે જો બંને એંગલ સરખા નથી પણ જો એંગલ સરખા હોત તો ડાયરેક્ટ a cos theta plus b sin theta સ્વરૂપ આપણે સ્વીકારી લે પણ નથી તો આપણે શું કરીએ તો કે sin alpha plus beta અને cos alpha minus beta તો બંને સૂત્ર મૂકીએ તો કે y બરાબર 2 આ શું થશે તો કે sin alpha cos beta પ્લસ છે વૈજ માટે પ્લસ cos alpha sin beta રેડી પ્લસ √3 cos alpha minus beta સૂત્ર શું થશે તો કે cos alpha cos beta એ માઈનસ છે એટલે પ્લસ sin alpha sin beta ઓકે ચાલો નેક્સ્ટ y બરાબર 2 કેટલા થશે cos pi by 6 એટલે કે 30 ડિગ્રી cos 30 ડિગ્રી √3/2 રેડી √3/2 sin theta plus sin pi by 6 sin 30 degree तो का 1/2 cos theta plus √3 चलो cos pi by 6 cos 30 degree again √3/2 cos theta plus sin pi by 6 1/2 sin theta ओके चलो अंदर गुणी નાખીએ અને 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે કે √3 sin theta प्लस 2 वडे मल्टीप्लाई करो એટલે cos थीटा प्लस √3 वडे मल्टीप्लाई करो એટલે √3 गुणा √3 3/2 cos थीटा प्लस √3 वडे मल्टीप्लाई करो એટલે √3/2 sin थीटा તો જુઓ જી sin थीटा કેટલા થશે આ sin थीटा છે આ sin थीटा છે આ બે આયા મલ્ટીપ્લાય થાય એટલે 2√3 + √3 એટલે કે 3√3/2 sin थीटा રેડી લસા લેતા આપને આવડવો જોઈએ ના આવડતું હોય તો કાગળની બુક આપણે જોશું અહીંયા 1 cos θ છે આ 3/2 cos θ છે તો 1 + 3/2 એટલે કે 2 1 જા 2 + 3 5/2 cos θ તો જુઓ જે sin θ + b cos θ સ્વરૂપ આવી ગયું તો y belongs to minus under root અને વર્ગ કેટલો થાય 3 નો વર્ગ 9 √3 નો વર્ગ 3 9 * 27 / 4 વત્તા 5 નો વર્ગ 25 / 4 થી પ્લસ વર્ગમૂળ 27 ના છેદમાં 4 વત્તા 25 ના છેદમાં 4 રેડી તો y belongs to ચાલો 25 ને 27 કેટલા થશે 7 ને 5 12 42 / 4 નહીં નીકળે તો આપણે માઈનસ વર્ગમૂળ 42 ના છેદમાં 4 નું વર્ગમૂળ કેટલું આવે તો કે 2 પ્લસ વર્ગમૂળ 42 ના છેદમાં 2 તો આવી કઈ કિંમત મળશે આપણે ઓકે ચાલો તો આ પહેલો દાખલો થઈ ગયો બીજો આપણે એના પછીનો જોઈએ તો કે cos 2x + cos square x તો જુઓ cos 2x ને આપણે cos square x માં ફેરવીએ કે 2 cos square x - 1 તો બધું સરખું થઈ જાય જુઓ એટલે કેટલું થઈ જશે તો કે y = 2 cos square x ને 1 cos square x તો કે 3 cos square x - 1 તો હવે ખબર છે cos square ની રેન્જ કેટલી હોય તો કે cos square ની રેન્જ 0 to 1 હોય જ્યારે પણ એક વિધેય આવી જાય ને આ સિમ્પ્લિફિકેશનમાં એટલે બહુ સહેલું થઈ જાય બરોબર ત્યાંથી સ્ટાર્ટ કરી દેવાનું તો હવે 3 વડે ગુણો એટલે 0 અસમતા નહીં બદલે કારણ કે પોઝિટિવ છે તો લેસ ધેન ઇક્વલ ટુ 3 બધામાં -1 કરો 0 - 1 is -1 3 cos square x - 1 લેસ ધેન ઇક્વલ ટુ 3 - 1 રેડી
તો -1 લેસ ધેન ઇક્વલ ટુ આ છે y, રેડી 3 cos square x -1 એટલે y લેસ ધેન ઇક્વલ ટુ 2, તો y belongs to -1 to 2. રેડી? કોઈ એમ કીધું હોય કે cos 2x cos square x ની મહત્તમ કિંમત કેટલી, તો કે 2, ન્યૂનતમ કિંમત કેટલી, તો કે -1. ઓકે, નોટ ડાઉન કરી લઈએ. ઓકે, નેક્સ્ટ y બરાબર sin alpha into sin beta, જે alpha plus beta કેટલું છે, તો કે 90. અને આપણે રેન્જ મેળવવાની છે. તો આપણે સિમ્પલ એમ કરીએ કે sin alpha into sin beta ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ, 90 minus alpha મૂકી શકીએ. રેડી? બીટા ની જગ્યાએ 90 minus alpha, કારણ કે આપણે શરત આપેલી છે. તો y બરાબર sin alpha sin 90 minus theta ચેન્જ થશે, એટલે કે cos alpha અને 90 minus alpha એટલે પેલું ચલણ, એટલે બધા પ્લસ જ હોય. ચાલો, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો આને 2 sin theta into cos theta સોલ્વ કરી શકાય. તો આને 1/2 કરી નાખું અને into 2 કરી નાખું, તો 2 sin alpha into cos alpha, આ કોનું સૂત્ર બની જાય, તો કે 1/2 આ થઈ જશે sin 2 alpha. થઈ જાય કે નહીં? હવે આની રેન્જ મેળવીએ. sin ની ખબર છે આપણે, રેન્જ હંમેશા કેટલી હોય, ખૂણો કોઈ પણ હોય, હંમેશા જવાબ -1 થી 1 ની વચ્ચે આવશે. અને 1/2 વડે મલ્ટીપ્લાય કરી દો, તો કે -1/2 લેસ ધેન ઇક્વલ ટુ 1/2 sin 2 alpha લેસ ધેન ઇક્વલ ટુ 1/2. જો 1/2 પોઝિટિવ હતા એટલે અસમતા નહીં ફેરફાર થાય. તો -1/2 લેસ ધેન ઇક્વલ ટુ આ શું છે, તો કે y લેસ ધેન ઇક્વલ ટુ 1/2. તો y ની રેન્જ શું આવશે, -1/2 થી 1/2. રેડી? વેરી સિમ્પલ ક્વેશ્ચન. નેક્સ્ટ y બરાબર 3 sin x 2 હોલ સ્ક્વેર. તો જો આમાં કઈ કરવાનું નથી, આપણે ડાયરેક્ટ આપેલું જ છે. આપણે sin x થી શરૂઆત કરશું. કે sin x ની લિમિટ કેટલી હોય, હંમેશા -1 થી 1. એમાં -2 કરવાના છે. તો બંને બાજુમાં -2 કરો, એટલે કે sin x -2 લેસ ધેન ઇક્વલ ટુ 1 -2. ચાલો, આ કેટલા થશે, તો કે -3 લેસ ધેન ઇક્વલ ટુ sin x -2 લેસ ધેન ઇક્વલ ટુ -1. જો બંને નેગેટિવ છે અને હવે સ્ક્વેર કરવાનો છે, તો કઈ રીતે થાય, તો કે જે પાછળ -1 નો સ્ક્વેર છે 1, એ આ બાજુ આવી જશે, sin x -2 નો વર્ગ થઈ જશે. રેડી? sin x -2 હોલ સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ -3 નો સ્ક્વેર છે 9, તો એ સામેની બાજુ આવી જશે. રેડી? બંને નેગેટિવ હોય ત્યારે આવી રીતના ચેન્જ થઈ જાય સ્ક્વેર થઈને. ઓકે, ચાલો હવે શું કરવાનું છે, +3 કરવાના છે. તો 1 + 3 લેસ ધેન ઇક્વલ ટુ 3 પ્લસ sin x -2 હોલ સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 9 + 3. તો આ કેટલા થયા, તો કે 4 લેસ ધેન ઇક્વલ ટુ y લેસ ધેન ઇક્વલ ટુ 12. તો y belongs to 4 to 12. ઓકે, તો આ પ્રકારના ક્વેશ્ચન જો હવે આવે તો આપણે આવડવા જોઈએ. બહુ જ ઈઝી ક્વેશ્ચન છે. કન્વર્ટ કરીને કોઈ પણ આપણે આપણી રેન્જમાં આવી જાય પછી એમાંથી કન્વર્ટ કરી અને આપણે બધું y મેળવી શકીએ. ઓકે, તો નોટ ડાઉન કરીએ.